ઓનલાઈન એજ્યુકેશન સિસ્ટમમાં મારો વિડિયો લેક્ચર જોનારા સેમેસ્ટર 5 ના તમામ વિદ્યાર્થી મિત્રોને ફરી એકવાર કેઆર દોશી કોલેજ પરિવાર વતી નીરજ મોદીના પ્રેમભર્યા નમસ્કાર. ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે આપણું કામ શરૂ કરીએ. લેટ્સ ગો અહેડ. જેમ તમે જાણો છો એમ એકાઉન્ટન્સી ફાઇલ, કોર્પોરેટ એકાઉન્ટ, તેની અંદર આપણે છેલ્લા 2 લેક્ચર ચર્ચા કરી હતી અને હવે ત્યાંથી આગળ થોડો અભ્યાસ કરવાનો છે. છેલ્લા લેક્ચરમાં આપણે જોયું હતું કે કંપની શેર બહાર પાડે છે અને જ્યારે પણ કંપની શેર ઇશ્યુ કરે છે ત્યારે વિવિધ રોકાણકારો કંપનીનો પૂરો અભ્યાસ કરે છે અને અભ્યાસ કરી અને જો એને કંપની પ્રોફિટેબલ લાગે અને પોતાને વધુ વળતર મળે એવું ફીલ થાય તો એ કંપનીના શેરમાં રોકાણ કરે છે. આમ કંપની અને શેર હોલ્ડર વચ્ચે થતા નાણાકીય વ્યવહારોને હિસાબી ચોપડે નોંધવામાં આવે છે, જેને આપણે શેર મૂડીના વ્યવહારો કહીએ છીએ. પણ વિદ્યાર્થી મિત્રો, મેં તમને એક વાત કહી હતી કે હંમેશા જ્યારે પણ આપણે કોર્પોરેટ એકાઉન્ટ સ્ટડી કરતા હોઈએ ત્યારે આપણે આપણી જાતને કંપનીની જગ્યાએ મૂકીને વિચારવાનું. It is always assumed that we are the companies and we have to record the entries into the books of our company. તો શેરહોલ્ડર સાથે થયેલા વ્યવહારોની હિસાબી ચોપડે નોંધ કરવાની વાત આમાં થાય છે. અચ્છા, હવે થોડી હજુ પણ આજે પ્રાસ્તાવિક ઇન્ફોર્મેશન આપણે ચર્ચવાની છે, જે દાખલાઓના સંદર્ભે થોડી જરૂરી પણ બનશે. તો જુઓ વિદ્યાર્થી મિત્રો, તમારી સામે એક પોઈન્ટ છે કે ખાનગી કંપની અને જાહેર કંપની. કંપનીના ઘણા બધા પ્રકાર હોય છે, એસ્ટાબ્લિશમેન્ટના આધારે, રજિસ્ટ્રેશનના આધારે અને એના અંદર પણ સબ ટાઇપ્સ હોય છે. પણ આપણી કંપની એક ખાનગી કંપની છે કે જાહેર કંપની, એ પહેલા આપણે સમજવું પડે. તો this is not a new matter that we had first time. We have already learned about these things in previous semester and standards, right? તો કહેવાનો મતલબ ખાનગી કંપની, as per the latest amendment 2013 Companies Act, જો આપણે વાત કરીએ તો ખાનગી કંપની છે એ ખાનગી કંપનીમાં ઓછામાં ઓછા 2 સભ્યો હોવા જોઈએ. ઓછામાં ઓછા 2. જ્યારે જો કંપની જાહેર હોય, મતલબ પબ્લિક લિમિટેડ હોય, તો એમાં ઓછામાં ઓછા 7 સભ્યો છે એ હોવા જોઈએ. યસ, અને એની અપર લિમિટ પણ ફિક્સ છે. ઘણી વખત સ્ટુડન્ટ એવો સવાલ કરે કે સર કંપની છે એ ખાનગી છે કે જાહેર, એ ખબર કેવી રીતે પડે? તો કોઈ પણ કંપનીના નામના છેડે અગર પ્રાઇવેટ લિમિટેડ પીવીટી એલટીડી લખ્યું હોય તો એ ખાનગી કંપની છે, અને જો એ કંપનીના નામના છેડે ખાલી લિમિટેડ એલટીડી લખ્યું હોય તો એ જાહેર કંપની છે. આવી રીતે એની ઓળખ થાય છે, બરાબર? જેમ કે રિલાયન્સ પ્રાઇવેટ લિમિટેડ, તો એ પ્રાઇવેટ કંપની છે. પણ એવી રીતે ગવર્મેન્ટની કોઈ કંપની હોય, કોઈ પણ, જેમ કે આપણે એમ કહી શકીએ છીએ કે ભાઈ એની ટાઈપ ઓફ કંપની લાઈક સમથિંગ વોટ વી કેન સે BHEL, ભારત હેવી ઇલેક્ટ્રિકલ્સ લિમિટેડ, BHEL, તો પાછળ માત્ર લિમિટેડ છે, એ પબ્લિક કંપની છે. આવી રીતે એની ઓળખ થાય. ખાનગી કંપનીમાં ઓછામાં ઓછા 2 સભ્યો, પણ વધુમાં વધુ, અને જાહેર કંપનીમાં ઓછામાં ઓછા 7 સભ્યો હોય છે. આવા નાના નાના સવાલ ક્યારેક તમને 4 માર્કમાં પૂછાતી નાની નાની થિયરી MCQ ESQ માં કવર કરી શકે છે. સો વી શુડ બી રેડી ફોર ધેટ. ઓકે ડિયર સ્ટુડન્ટ, ખાનગી કંપનીમાં વધુમાં વધુ સભ્યો કેટલા? તો વધુમાં વધુ 200 સભ્યો, 200 મેમ્બર્સ હોઈ શકે છે. જ્યારે જાહેર કંપનીની અંદર વધુમાં વધુ ગમે તેટલા સભ્યો, કોઈ મર્યાદા નથી, કોઈ નિયંત્રણ નથી. તો માય ડિયર સ્ટુડન્ટ,
first of all I would like to say કે this is very important for the MCQ and VSQs. સભ્ય સંખ્યા ઓછામાં ઓછી ને વધુમાં વધુ આપણે યાદ રાખવી જોઈએ. ખાનગી કંપનીમાં ઓછામાં ઓછા 2 સભ્યો અને વધુમાં વધુ 200 સભ્યો હોઈ શકે, જ્યારે જાહેર કંપનીમાં ઓછામાં ઓછા 7 સભ્યો અને વધુમાં વધુ ગમે તેટલા સભ્યો હોઈ શકે. કોઈ લિમિટેશન્સ નથી. ખાનગી કંપનીના નામના છેડે પ્રાઇવેટ લિમિટેડ શબ્દ લાગે છે, જ્યારે જાહેર કંપનીના નામના છેડે પબ્લિક લિમિટેડ એવો શબ્દ છે લાગે છે. અને કોઈ પણ કંપની છે એ શેર બહાર પાડી શકે. પણ હા, અગર ખાનગી કંપની છે તો ડિફરન્સ એ છે કે જાહેર જનતાને શેર ખરીદવા માટે આમંત્રણ આપી શકતી નથી. યસ, એને ખાનગી ધોરણે શેર બહાર પાડી અને બિઝનેસ કરવો પડે છે. પણ ખાનગી કંપની ક્યારેય તે જાહેર જનતાને શેર ખરીદવા માટેનું આમંત્રણ આપી શકતી નથી. પરંતુ અગર જાહેર કંપની છે તો એને જાહેર જનતાને શેર ખરીદવા માટે આમંત્રણ આપી શકે છે. તો આ થોડું ઇન્ટ્રોડક્શન તમને ખાનગી અને જાહેર કંપનીનું મેં આપ્યું છે. જ્યારે આપણે આગળ ઉપર અભ્યાસ કરીશું ત્યારે આવી બધી બાબતો થોડી આપણને આપણા અભ્યાસમાં ઉપયોગી થશે. એટલા માટે આપણે આ વસ્તુની ચર્ચા કરી, ખાનગી કંપની અને જાહેર કંપની, તેની થોડી બાબતો અને એની વચ્ચે રહેલો નાનો એવો તફાવત. ત્યારબાદ પછી આપણે એક મુદ્દાની ચર્ચા કરી રહ્યા છીએ. માય ડિયર સ્ટુડન્ટ્સ, થોડું બરાબર ધ્યાન આપજો. કદાચ એવી શક્યતાઓ છે કે નેક્સ્ટ લેક્ચર જ્યારે મારો આવશે ત્યારે આપણે દાખલાઓ માટેની પ્રસ્તાવના અને આમનોંધો શાયદ કરતા હશું. તો બસ બેઝિક ઇન્ફોર્મેશન આપવા માટેનો લગભગ આ છેલ્લો લેક્ચર કહી શકાય. રાઈટ? ઓકે. કંપની 2 પ્રકારના શેર બહાર પાડી શકે છે. આ જ્યારથી આપણે કોમર્સમાં પાપા પગલે કરી 11 કોમર્સ જ્યારથી આપણે શરૂ કર્યું ત્યારથી આ બાબત છે એ શીખતા આવ્યા છીએ. અને આપણને ખ્યાલ પણ છે કે કોઈ પણ કંપની 2 પ્રકારના શેર બહાર પાડી શકે. આજે સપોઝ મારી કોઈ કંપની છે તો મારી કંપની વિશાળ મૂડી ભંડોળ એકઠું કરવા માટે ઇક્વિટી શેર પણ બહાર પાડી શકે અને પ્રેફરન્સ શેર પણ બહાર પાડી શકે અને બંને પણ બહાર પાડી શકે. તો વિદ્યાર્થી મિત્રો, ત્યારે નાનકડો એવો પ્રશ્ન થાય છે કે ઇક્વિટી શેર કોને કહેવાય, ઇક્વિટી શેર હોલ્ડર કોને કહેવાય, પ્રેફરન્સ શેર કોને કહેવાય, પ્રેફરન્સ શેર હોલ્ડર કોને કહેવાય. અને ઘણી વખત એક્ઝામમાં 4 માર્કનો તફાવત પણ શાયદ આવી જાય કે ઇક્વિટી શેર અને પ્રેફરન્સ શેર વચ્ચેનો તફાવત જણાવો. તો એની જે ઇન્ફોર્મેશન હું તમને આપું છું એના આધારે તમે એનો તફાવત પણ ડિટેલમાં સ્ટડી કરી શકશો. રાઈટ? જો કે એ વાત કહેવી રહી કે આગળ ઉપર યુનિટ 3 માં પ્રેફરન્સ શેર રિડક્શન આખું ચેપ્ટર જ આવે છે. એની અંદર હું તમને પ્રેફરન્સ શેરનો થોડો વધારે પરિચય આપીશ. ઓકે? તો ઇક્વિટી શેર, જેનું બીજું નામ છે ઓર્ડિનરી શેર અથવા તો આપણે જેને સામાન્ય શેર કહીએ છીએ, જ્યારે પ્રેફરન્સ શેરનું બીજું નામ પસંદગીના શેર એવું કહી શકાય. તો વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન થાય કે ઇક્વિટી શેર કોને કહેવાય? તો હું એટલું જ કહી શકું કે ઇક્વિટી શેર હોલ્ડર કંપનીના સાચા માલિકો અને વફાદાર સાથીઓ છે. ઇક્વિટી શેર હોલ્ડર્સ આર ધ ટ્રુ ઓનર્સ and loyal to the company. એ કંપનીના વિસર્જન સમય સુધી કંપનીનો સાથ છોડતા નથી. એનો મતલબ શું થાય કે ઇક્વિટી શેર હોલ્ડર્સ કંપનીના માલિકો છે. એનો મતલબ એવો થાય છે કે માલિકો એને નફો નુકસાન બેર કરવું પડે, ભોગવવું પડે. તો ડિવિડન્ડ જ્યારે ચૂકવવાની વાત થાય ત્યારે ડિવિડન્ડની ચૂકવણીમાં જેને પ્રેફરન્સ શેર પછી હક આપવામાં આવે છે એટલું જ નહીં, પરંતુ મૂડી પરત કરવામાં પણ એને પ્રેફરન્સ શેર પછી હક આપવામાં આવે છે, કારણ કે એ માલિક છે અને નફો કે નુકસાન એમણે ભોગવવું પડે છે. તો એવા પ્રકારના શેરને ઇક્વિટી શેર કહી શકાય. આની ખાસિયત છે
ઇક્વિટી શેર આજે ઇક્વિટી શેરની ડેફિનેશન કરવી હોય તો એવી થાય કે જે શેરને ડિવિડન્ડની ચૂકવણીમાં અને મૂડી પરત કરવામાં પ્રેફરન્સ શેર પછી હક આપવામાં આવે તેને ઇક્વિટી શેર કહેવામાં આવે છે અને આવા ઇક્વિટી શેરમાં રોકાણ કરનાર વર્ગને ઇક્વિટી શેર હોલ્ડરના નામથી ઓળખાય છે અને આવા ઇક્વિટી શેર હોલ્ડર્સ એ કંપનીના સાચા માલિકો અને વફાદાર સાથીઓ છે. તે કંપનીના વિસર્જન સમય સુધી ક્યારેય કંપનીનો સાથ છોડતા નથી. એટલા માટે જ એને કંપનીના વફાદાર સાથીઓ કીધા છે. ઇઝ ધેટ ઓકે? જ્યારે પ્રેફરન્સ શેર શું હોય કે પ્રેફરન્સ શેર એટલે પસંદગીના શેર છે. તો ઇક્વિટી શેર પહેલા જેને અગ્રહક આપવામાં આવે, મતલબ જે શેરને ડિવિડન્ડની ચૂકવણીમાં અને મૂડી પરત કરવામાં ઇક્વિટી શેર પહેલા અગ્રહક આપવામાં આવે છે. પહેલા પ્રેફરન્સ શેર હોલ્ડરોને ડિવિડન્ડ ચૂકવાય, મૂડી પરત થાય, પછી ઇક્વિટી હોલ્ડર્સને એ હક લાગે, તો એવા પ્રકારના શેરને પ્રેફરન્સ શેર તરીકે ઓળખવામાં આવે છે અને આવા પ્રેફરન્સ શેરમાં રોકાણ કરનાર વર્ગને પ્રેફરન્સ શેર હોલ્ડર તરીકે આપણે ઓળખીએ છીએ. ઇક્વિટી શેરનું બીજું નામ ઓર્ડિનરી કે સામાન્ય શેર છે, પરંતુ પ્રેફરન્સ શેરનું બીજું નામ એ પસંદગીના શેર કહી શકાય છે. બીજી ખાસિયત આમાં શું છે કે આજે ચલો મેં વાત કરી કે મારી કંપની છે, તો કોઈ પણ કંપની માટે ધંધો શરૂ કરવા ઇક્વિટી શેર બહાર પાડવા ફરજિયાત છે. ઇક્વિટી શેર બહાર પાડ્યા વગર ધંધો કરી શકાય નહીં, પરંતુ પ્રેફરન્સ શેર બહાર પાડવા એ દરેક કંપની માટે ફરજિયાત નથી, મરજિયાત છે. એ બહાર પાડે તે ન પણ પાડે. તો ડિયર સ્ટુડન્ટ, ધીસ ઇઝ અ થર્ડ પોઈન્ટ કે ઇક્વિટી શેર બહાર પાડવા દરેક કંપની માટે ફરજિયાત છે, જ્યારે પ્રેફરન્સ શેર બહાર પાડવા ફરજિયાત નથી. અને હા, ઇક્વિટી શેર હોલ્ડરની અંદર ડિવિડન્ડનો દર નક્કી નથી હોતો, રેટ ઓફ ડિવિડન્ડ. શા માટે? કારણ કે ઇક્વિટી શેર હોલ્ડર કંપનીના સાચા માલિકો છે, વફાદાર સાથીઓ છે, એટલે કોઈ સંજોગોની અંદર એ કંપની પાસે નફાનું ડિવિડન્ડ સ્વરૂપે નફાની માંગણી કરી શકે નહીં. જો કંપનીને પુષ્કળ પ્રમાણમાં નફો થાય તો જ માત્ર કંપની ડિવિડન્ડ આપે છે. વધુ નફો થાય તો વધુ ડિવિડન્ડ, ઓછો થાય તો ઓછું ડિવિડન્ડ, ન થાય તો શેર હોલ્ડર ઇક્વિટી હોલ્ડર્સ ડિવિડન્ડની માંગણી કરી શકતા નથી. એટલે કે ઇક્વિટી શેર હોલ્ડર ને ડિવિડન્ડનો દર નક્કી હોતો નથી. ઇક્વિટી મૂડી જોખમી મૂડી છે. મળે તો ઘણું બધું પણ મળે, ન મળે તો કાંઈ પણ ન મળે, મૂડી પણ પરત ન મળે. જ્યારે પ્રેફરન્સ શેરની વાત કરીએ તો પ્રેફરન્સ શેર પર નક્કી કરેલા દરે પ્રેફરન્સ હોલ્ડરોને ડિવિડન્ડ ચૂકવી દેવામાં આવે છે, એ નક્કી છે. તો આમ ઇક્વિટી અને પ્રેફરન્સ વચ્ચેના ડિફરન્સીસ પણ તમને કીધા. સાથે એક મુદ્દો એવું પણ થાય, ચલો ઇક્વિટી શેર હોલ્ડર છે, પ્રેફરન્સ શેર હોલ્ડર છે, તો ઇક્વિટી શેર હોલ્ડર કંપનીના માલિકો છે, કંપનીના વફાદાર સાથીઓ છે, તો એને કંપનીના સંચાલનમાં અને કંપનીમાં વોટિંગ રાઇટ એને પ્રાપ્ત છે. મતલબ શું કે ઇક્વિટી શેર હોલ્ડર્સને મતદાન કરવાનો અને સંચાલનમાં ભાગ લેવાનો અધિકાર છે, જ્યારે પ્રેફરન્સ હોલ્ડર એ કંપનીના સાચા માલિકો નથી, તો એટલા માટે પ્રેફરન્સ હોલ્ડરોને મતદાન કરવાનો અધિકાર નથી, ન એ સંચાલનમાં ભાગ લઈ શકે છે. આમ અલગ અલગ રીતે એને ડિસ્ક્રાઇબ કરી શકાય. ઇક્વિટી શેરના કોઈ પેટા પ્રકાર નથી, એને ઇક્વિટી શેરથી જ ઓળખાય, એના કોઈ પેટા પ્રકાર નથી. પણ પ્રેફરન્સ શેરમાં ઘણા બધા પેટા પ્રકાર આપણે ચેપ્ટરમાં શીખશું. ક્યુમ્યુલેટિવ પ્રેફરન્સ શેર, નોન ક્યુમ્યુલેટિવ પ્રેફરન્સ શેર, પાર્ટિસિપેટિંગ એન્ડ નોન પાર્ટિસિપેટિંગ પ્રેફરન્સ શેર, redeemable and irredeemable preference shares, convertible and non-convertible preference shares. There are so many types of preference shares. So, my dear student, this is called also a little and a brief introduction with reference to the two types of share that can issue by the company. Is that okay? તો કંપની એ ઇક્વિટી શેર પણ બહાર પાડી શકે છે, પ્રેફરન્સ શેર પણ બહાર પાડી શકે છે, અથવા તો બંને બહાર પડી શકે છે. પરંતુ કોઈ પણ કંપની હોય એના માટે ઇક્વિટી શેર બહાર પાડવા ફરજિયાત છે. તો આ ઇન્ફોર્મેશન
કંપનીના બંને પ્રકાર ઇક્વિટી અને પ્રેફરન્સની હતી. જો તમારે તફાવત સ્વરૂપે આના પોઈન્ટ્સ ખાલી નોટ કરવા હોય તો પોઈન્ટ્સ આપણે અલગ અલગ સ્વરૂપે નોટ કરી શકીએ છીએ. તમે સાથે પોઈન્ટ્સ નોટ કરજો, પછી એના તફાવત તો થઈ જાય. પેલો મુદ્દો આપણે વ્યાખ્યા લખી શકીએ, જેમ બંનેની ડેફિનેશન કરી, પછી આપણે એનું બીજું નામ કરી શકીએ. કયા નામથી ઓળખાય? ઓર્ડિનરી શેર કે સામાન્ય શેર, આ પસંદગીના શેરથી ઓળખાય છે. પછી ફરજિયાત, મરજિયાત, ઇક્વિટી શેર બહાર પાડવા કંપની માટે ફરજિયાત છે, પણ પ્રેફરન્સ શેર બહાર પાડવા ફરજિયાત નથી. પછી મતાધિકાર અને સંચાલનમાં ભાગ લેવાનો હક ઇક્વિટી શેરહોલ્ડરને છે, પણ પ્રેફરન્સ શેરહોલ્ડરને નથી. પછી ડિવિડન્ડનો દર, ઇક્વિટી શેર પર ડિવિડન્ડનો દર નક્કી હોતો નથી, પરંતુ પ્રેફરન્સ શેરહોલ્ડરને ડિવિડન્ડ ચોક્કસ દરે, નિયત દરે ચૂકવી દેવામાં આવે છે. અને છઠ્ઠો મુદ્દો એના પ્રકારો તમે આપી શકો છો કે ભાઈ ઇક્વિટી શેરના કોઈ પેટા પ્રકારો હોતા નથી, પરંતુ પ્રેફરન્સ શેરના વિવિધ જુદા જુદા ક્યુમ્યુલેટિવ, નોન ક્યુમ્યુલેટિવ, પાર્ટિસિપેટિંગ, નોન પાર્ટિસિપેટિંગ, રિડીમેબલ, ઇરિડીમેબલ, કન્વર્ટિબલ, નોન કન્વર્ટિબલ જેવા પ્રકારો હોય છે. તો ડિયર સ્ટુડન્ટ્સ, આ ઇન્ફોર્મેશન હતી કંપની દ્વારા બહાર પાડવામાં આવતા બંને પ્રકારના શેર, એની ડેફિનેશન, એનું ઇન્ટ્રોડક્શન અને એના તફાવત. કદાચ યુનિવર્સિટીની એક્ઝામમાં આમાંથી કોઈ પણ પ્રશ્ન તમને થિયરીની અંદર પૂછે અલગ અલગ રીતે, તો પણ તમે હવે એનો જવાબ આપવા માટે કેપેબલ છો. Is that clear, my dear students? Should we go ahead? Right, come on. ટૂંકમાં આખું જ કોર્પોરેટ એકાઉન્ટ એ શેર બજાર પર આધારિત છે, જેમાં કંપનીઓ હોય છે, શેરહોલ્ડરો હોય છે, અને કંપનીઓ દ્વારા બહાર પાડવામાં આવતી વિવિધ જામીનગીરીઓ, શેર, ઇક્વિટી, પ્રેફરન્સ, ડિબેન્ચર, અન્ય જામીનગીરીઓનું સતત ખરીદ વેચાણ થાય છે, અને એની હિસાબી ચોપડે કંપની નોંધ રાખે છે, જે કોર્પોરેટ એકાઉન્ટનો એક મુખ્ય ભાગ ગણાય છે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આટલી ચર્ચા કર્યા પછી હવે આપણે આજના લેક્ચરના એક સરસ મજાના છેલ્લા મુદ્દા ઉપર આવીએ અને વાત કરીએ. બાકી ગઈકાલે આપણે એ ચર્ચા પણ કરી લીધી હતી કે કોઈ પણ કંપની હોય એ ત્રણ પ્રકારે શેર બહાર પાડી શકતી હોય: મૂળ કિંમતે કે દાર્શનિક કિંમતે, બીજું વટાવે, અને ત્રીજું પ્રીમિયમ. તો જરૂર પડે તો એની એક લાઇટ ઇન્ફોર્મેશન આજે લેક્ચરના એન્ડમાં હું તમને આપીશ. પણ એની પહેલા એક બહુ જ અગત્યનો નાનકડો એવો સવાલ જે તમારી સામે આવે છે તેની ચર્ચા આપણે કરવી જરૂરી છે. જુઓ તમે, હવે આપણે ચર્ચા કરવા માટે જઈ રહ્યા છીએ એ છે શેર મૂડીનું વર્ગીકરણ. સિરિયલ શેર મૂડીનું વર્ગીકરણ, અથવા તો આપણે એને પ્રકારો કહી શકીએ છીએ. શેર મૂડીનું વર્ગીકરણ અથવા તો એના પ્રકારો, ક્લાસિફિકેશન ઓર ટાઇપ્સ ઓફ શેર કેપિટલ. તો ડિયર સ્ટુડન્ટ, શેર મૂડીને 5 પ્રકારોમાં વર્ગીકૃત કરવામાં આવે છે, જે તમારી સામે બોર્ડ ઉપર લખેલા છે. સી, એક સત્તાવાર મૂડી, જેને આપણે સત્તાવાર મૂડી એટલે ઓથોરાઇઝ્ડ કેપિટલ કહીએ છીએ. બહાર પાડેલી મૂડી, ઇશ્યુડ કેપિટલ. ભરાયેલી મૂડી, સબસ્ક્રાઇબ્ડ કેપિટલ. મંગાવેલી મૂડી, કોલ્ડ અપ કેપિટલ. અને ભરપાઈ થયેલી મૂડી, પેડ અપ કેપિટલ. અહીંયા આગળ આ વસ્તુને સમજવા માટે આપણે એક નાનકડું એવું ઉદાહરણ પણ લઈશું, અને એમાં વિચારતા આપણે આ મુદ્દાઓને ચર્ચતા જશું. બરાબર? ચાલો, આજે સત્તાવાર મૂડી, સૌથી પહેલો મુદ્દો આવે છે સત્તાવાર મૂડી. તો તમને લોકોને એ વાતની ખબર હોવી જોઈએ કે કોઈ પણ કંપની જ્યારે અસ્તિત્વમાં આવે ત્યારે એણે નોંધણીનું પ્રમાણપત્ર મેળવવા માટે એક અગત્યનો દસ્તાવેજ બનાવ્યો હોય છે. કંપની રજિસ્ટ્રાર સમક્ષ જેને મૂકવામાં આવે છે અને એ માન્ય રાખે પછી જ કંપનીની સ્થાપના થાય છે. એ દસ્તાવેજનું નામ છે મેમોરેન્ડમ ઓફ એસોસિએશન.
જેને આપણે આવેદન પત્ર કહીએ છીએ. મેમોરેન્ડમ ઓફ એસોસિએશન આવેદન પત્ર એ કંપનીનું બંધારણ કે ચાર્ટર છે. એટલે કે તેમાં દર્શાવેલી વિગતોની બહાર કંપની ક્યારેય જઈ શકે નહીં. આવેદન પત્રની બહાર ક્યારેય કંપની છે એ જઈ શકે નહીં. તો સત્તાવાર મૂડી ઓથોરાઇઝ્ડ કેપિટલ મતલબ કોઈ પણ કંપની પોતાના સમગ્ર જીવનકાળ દરમિયાન વધુમાં વધુ કેટલી મૂડી રાખી શકશે તેને સત્તાવાર મૂડી કહેવાય છે. જેના બીજા નામ અધિકૃત મૂડી, નામની મૂડી કે કુલ મૂડી કહી શકાય છે. કોઈ પણ કંપની હંમેશા સત્તાવાર મૂડીની મર્યાદામાં જ રહેતી હોય છે અને કોઈ સંજોગોમાં એ પોતાના સમગ્ર જીવનકાળ દરમિયાન સત્તાવાર મૂડીથી વધુ મૂડી રાખી શકતી નથી. તો વિદ્યાર્થી મિત્રો, એક નાનકડું એવું એક્ઝામ્પલ સાથે આપણે સમજીએ એટલે ખ્યાલ પણ આવે. આજે માનો કે કોઈ મારી એક કંપની છે, એણે એની આવેદન પત્રમાં નક્કી કર્યું કે 10 રૂપિયાનો એક એવા 10 લાખ શેરમાં વેચાયેલી મારી સત્તાવાર મૂડી છે. તો 10 લાખ ઇક્વિટી શેર, દરેક શેરનો ભાવ ₹10 મૂળ કિંમત અને તેના દ્વારા 1 કરોડ રૂપિયા મૂડી ભંડોળ એકઠું કરવાનો 1 કરોડ રૂપિયાનો કુલ શેર મૂડી રાખવાનો ટાર્ગેટ. તો કહેવાનો મતલબ એવો થાય કે અહીંયા આગળ મારા સત્તાવાર શેર 10 લાખ થાય અને સત્તાવાર શેર મૂડી એ 1 કરોડ થાય. કોઈ પણ સંજોગોની અંદર કંપની એ 1 કરોડથી વધારે મૂડી રાખી શકે નહીં. 10 લાખથી વધુ શેર બહાર પાડી શકે નહીં. આ સત્તાવાર મૂડીનો મતલબ કે કંપની પોતાના સમગ્ર જીવનકાળ દરમિયાન વધુમાં વધુ જેટલી મૂડી રાખી શકે એને સત્તાવાર મૂડી કહી શકાય. અધિકૃત મૂડી, નામની મૂડી. ઇઝ ધેટ ક્લિયર ડિયર સ્ટુડન્ટ? પછી હંમેશા કંપની સત્તાવાર મૂડીની મર્યાદામાં રહીને એમાંથી જેટલી જરૂરિયાત હોય એટલા શેર બહાર પાડી અને મૂડી એકઠી કરે તો એને કહેવાય છે બહાર પાડેલી મૂડી. સત્તાવાર મૂડી પછી બહાર પાડેલી મૂડી, ઇશ્યુડ કેપિટલ. બહાર પાડેલી મૂડીનો અર્થ શું થાય કે કંપની જે સત્તાવાર મૂડીની મર્યાદામાં રહીને નાણાંની જેટલી જરૂરિયાત હોય એટલા શેર બહાર પાડી જે મૂડી એકઠી કરે એને બહાર પાડેલી મૂડી કહેવાય છે. એક્ઝામ્પલ તરીકે આજે હમણાં જ મેં કીધું કે મારી કંપનીની સત્તાવાર મૂડી એ 10 લાખ શેર, ઇક્વિટી શેર, દરેક ₹10 માં વેચાયેલી 1 કરોડ છે. તો 10 લાખ શેર છે. હવે અત્યારે મારે જરૂરિયાત 90 લાખ રૂપિયા મેળવવાની છે. તો 90 લાખ રૂપિયા મેળવવા માટે હું દરેક 9 લાખ શેર દરેક ₹10 માં વેચાયેલું એમ બહાર પાડવાનો પ્રયત્ન કરું છું. તો 10 લાખ શેર જે મારી સત્તાવાર શેર છે એની મર્યાદામાં રહીને એ 10 લાખ શેરમાંથી હું 9 લાખ શેર આઉટસાઇડ માર્કેટમાં ઇશ્યુ કરું છું કે જેના દ્વારા 10 રૂપિયાના ભાવે મારો 90 લાખ રૂપિયા મેળવવાનો ટાર્ગેટ છે. તો વિદ્યાર્થી મિત્રો, એ 90 લાખ રૂપિયા એ બહાર પાડેલી મૂડી કહેવાય છે. સત્તાવાર મૂડી કેટલી હતી? 1 કરોડ. પરંતુ બહાર પાડેલી મૂડી કેટલી હતી? 90 લાખ. સત્તાવાર શેર 10 લાખ હતા પણ બહાર પાડેલા શેર 9 લાખ. જ્યારે હું રૂપિયામાં બોલું ત્યારે મૂડી કહેવાય છે અને આંકડા બોલું ત્યારે નંબર ઓફ ઇક્વિટી શેર હોય છે. તો 10 લાખ શેરમાંથી 9 લાખ શેર ઇશ્યુ કર્યા તો 9 લાખ શેર દ્વારા મેળવવામાં આવતી 90 લાખની મૂડી બહાર પાડેલી મૂડી કહેવાય. હંમેશા વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો કે બહાર પાડેલી મૂડી એ સત્તાવાર મૂડી કરતા ઓછી અથવા એના જેટલી હોય, પરંતુ ક્યારેય તે બહાર પાડેલી મૂડી સત્તાવાર મૂડીથી વધી શકે નહીં. ઇઝ ધેટ ઓકે? કારણ કે મહત્તમ મારી કંપનીએ વધુમાં વધુ શેર બહાર પાડવા છે તો વધુમાં વધુ કેટલા શેર બહાર પાડી શકું? 10 લાખ. પણ 10 લાખથી વધારે શેર બહાર પાડી શકાતા નથી. 9 લાખ
અત્યારે બહાર પાડ્યા છે તો એનો મતલબ એવો થાય છે કે મારી બહાર પાડેલી મૂડી 90 લાખ રૂપિયા થાય. હજી કંપની પાસે 1 લાખ શેર પડ્યા છે અને એ જ્યારે પણ જરૂરિયાત લાગે ત્યારે એ ફરીવાર બહાર પાડી શકે છે. બરાબર, ફરીવાર એ શેર ઇશ્યુ કરી શકે છે. ઇઝ ધેટ ઓકે? ફાઇન. તો આ બાબત બહાર પાડેલી મૂડી થાય. હવે એમાંથી ભરાયેલી મૂડી એટલે ત્રીજો મુદ્દો, આપણે એને સબસ્ક્રાઇબ્ડ કેપિટલ કહી રહ્યા છીએ. ભરાયેલી, આજે ચલો મારી કંપની છે, એક્ઝામ્પલ સામે રાખી, મેં 10 લાખ શેર ઇશ્યુ, 10 લાખ મારી કંપનીની સત્તાવાર શેર એ 10 લાખ છે. એમાંથી જરૂરિયાત પડતા મેં 9 લાખ શેર બજારમાં ઇશ્યુ કર્યા. આઉટસાઇડ માર્કેટની અંદર 9 લાખ શેર ઇશ્યુ કર્યા. જાહેર જનતાને 9 લાખ શેર ખરીદવા માટે આમંત્રણ આપ્યું. હવે શેર હોલ્ડરો, રોકાણકારો એ મારી કંપનીનો પૂરેપૂરો અભ્યાસ કરશે. યસ, નફાકારક છે, સમૃદ્ધ છે, કેટલા વર્ષોથી ચાલે છે, ડિવિડન્ડ કેટલો આપે છે, વર્ષો-વર્ષ ટકી રહેશે, એનું ફ્યુચર શું છે, આ બધી બાબતોનો અભ્યાસ કરીને રોકાણ કરે છે. તો જ્યારે બહાર પાડેલા શેરમાંથી શેરહોલ્ડરો તરફથી, રોકાણકારો તરફથી જેટલા શેરની અરજી કંપનીને મળે તેના પર મળેલી મૂડી એ ભરાયેલી મૂડી કહેવાય. નામ જ એવું છે, સબસ્ક્રાઇબ્ડ કેપિટલ. ભરાયેલી, રોકાણકારો દ્વારા ભરાયેલી અને કંપનીને મળતી મૂડી એ ભરાયેલી મૂડી, રોકાણકારો દ્વારા સ્વીકારાયેલી મૂડી એને ભરાયેલી સબસ્ક્રાઇબ્ડ કેપિટલ કહેવાય. ફોર એક્ઝામ્પલ, આપણે માર્કેટમાં 9 લાખ શેર ઇશ્યુ કર્યા છે તો 9 લાખ શેરમાંથી હવે જો આપણી કંપની વધુ પ્રતિષ્ઠિત હોય તો વધુ અરજી પણ આવી શકે અને ઓછી પ્રતિષ્ઠિત હોય તો 9 લાખથી ઓછી અરજી પણ આવી શકે. કેટલી અરજી આવી આપણને અત્યારે ખબર હોતી નથી. જો કંપનીએ જેટલા શેર બહાર પાડ્યા હોય એના કરતા વધુ અરજી આવે તો એને શેર પરનું વધારાનું ભરણું કહેવાય અને ઓછી અરજી આવે તો એ શેર પરનું ઓછું ભરણું કહેવાય. જો પ્રતિષ્ઠિત કંપની હોય તો વધારે અરજી આવે છે તો વધારાની અરજીના નાણાં આપણે પરત કરી દેતા હોઈએ છીએ અને મેક્સિમમ જેટલા શેર બહાર પાડ્યા હોય એટલા એલોટ કરીએ છીએ. પરંતુ જો ઓછી અરજી આવે તો આપણે એ બધી જ અરજી છે એ સ્વીકારી અને એને શેરહોલ્ડરોને શેર આપી દેવા પડે છે. એક્ઝામ્પલ, 9 લાખ શેર બહાર પાડ્યા હતા, એમાંથી માનો કે 8 લાખ શેરની અરજી આવી તો એનો મતલબ એવો થાય કે 8 લાખ શેર ઉપર રૂપિયા 10 લેખે મળ્યા, એ 80 લાખની મૂડી એ ભરાયેલી મૂડી થઈ. 10 લાખ સત્તાવાર શેર હતા, એમાંથી 9 લાખ ઇશ્યુ કર્યા અને શેરહોલ્ડરોએ 8 લાખ શેર પર અરજીઓ આપણને આપી તો 8 લાખ ભરાયેલી મૂડી કહેવાય અને 8 લાખ શેર ઉપર ભરાયેલી મૂડી આપણને મળી છે. ત્યારબાદ એટલે એમ કહી શકાય કે ભરાયેલી મૂડી કે બહાર પાડેલી મૂડી જેટલી કે એનાથી ઓછી હોઈ શકે પણ ક્યારેય એનાથી વધારે હોઈ શકે નહીં. અને પછી આ મંગાવેલી હોલ્ડ કેપિટલ, તો આજે કંપનીને જેટલી અને જેવી જરૂરિયાત છે એવી રીતે કંપની ઇન્સ્ટોલમેન્ટમાં શેરહોલ્ડર પાસે નાણાં મગાવતી હોય. શેરહોલ્ડરોએ 8 લાખ શેરની અરજી કરી, આપણી પાસે 8 લાખ શેરની અરજીઓ આવી. હવે આપણે એમની પાસે બધી જ રકમ પૂરેપૂરી મગાવી લેવી છે તો કંપનીના શેરહોલ્ડરોએ જેટલી અરજીઓ મોકલી હોય તેના ઉપર જેટલી રકમ મગાવવામાં આવી હોય એ બધી જ કંપનીને મળે એ કંપનીની મંગાવેલી મૂડી થાય. જેટલી મૂડી કંપની મગાવે કંપનીની મંગાવેલી મૂડી અને એના દ્વારા એ ખરેખર એક્ચ્યુઅલી શેરહોલ્ડરોમાંથી જેટલી મૂડી ભરપાઈ કરે, જેટલી રકમ કંપનીને મળે એ પેઇડ અપ કેપિટલ, મતલબ ભરપાઈ થયેલી મૂડી કહેવાય. મોટા ભાગે મંગાવેલી મૂડી અને ભરપાઈ થયેલી મૂડી એક જ હોય મોટા ભાગે. જ્યારે અમુક શેરહોલ્ડર અરજી કર્યા પછી બાકીના નાણાં ભરવા તૈયાર ન થતા હોય તો આ મૂડી જુદી પડે. એક્ઝામ્પલ, આપણે 10 લાખ ઇક્વિટી શેર આપણા સત્તાવાર શેર હતા, એમાંથી 9 લાખ ઇક્વિટી શેર ઇશ્યુ કર્યા, બહાર પાડેલી મૂડી 90 લાખ, સત્તાવાર શેર 10 લાખ અને સત્તાવાર મૂડી 1 કરોડ. એમાંથી 9 લાખ શેર બહાર પાડ્યા તો બહાર પાડેલા શેર 9 લાખ અને બહાર પાડેલી મૂડી 90 લાખ. એમાંથી 8 લાખ શેરની અરજીઓ આવી તો 8 લાખ શેર એ ભરાયેલા શેર કહેવાય અને ભરાયેલી મૂડી 80 લાખ
અને બધી જ રકમ આપણે એક સાથે મંગાવી અને બધી આપણને મળી ગઈ, તો મંગાવેલી મૂડી પણ એ 80 લાખ અને ભરપાઈ થયેલી મૂડી પણ 80 લાખ થાય. જો આપણે 7 લાખ શેર ઉપર માત્ર મંગાવીએ તો મંગાવેલી મૂડી 70 લાખ અને ભરપાઈ થયેલી મૂડી છે ઈ 70 લાખ થાય. અને એમાંથી પણ જો શેર હોલ્ડર માત્ર 6 લાખ શેર ઉપરના નાણાં ભરે તો મંગાવેલી ભરપાઈ થયેલી મૂડી છે ઈ 60 લાખ થાય. આમ આ શેર મૂડીનું ક્લાસિફિકેશન આ 5 પ્રકારોમાં થઈ શકે. ઇઝ ધેટ ક્લિયર ડિયર સ્ટુડન્ટ? સત્તાવાર મૂડી, ઓથોરાઇઝ્ડ કેપિટલ, બહાર પાડેલી મૂડી, ઇશ્યુડ કેપિટલ, પછી ભરાયેલી મૂડી, સબસ્ક્રાઇબ્ડ કેપિટલ, પછી મંગાવેલી મૂડી, કોલ્ડ અપ કેપિટલ, અને ભરપાઈ થયેલી મૂડી, પેડ અપ કેપિટલ. તો આજના લેક્ચરની અંદર આપણે ખાનગી કંપની અને જાહેર કંપની વચ્ચેનો તફાવત જોયો, એની ચર્ચા કરી. ઉપરાંત કંપની દ્વારા બહાર પાડવામાં આવતા શેરના બે પ્રકાર, ઇક્વિટી અને પ્રેફરન્સ, એની માહિતી અને તફાવતો જોયા અને શેર મૂડીનું વર્ગીકરણ 5 પ્રકારમાં ખૂબ સવિસ્તર જોયું છે. ઓકે, તો આ રીતે આપણે એનો અભ્યાસ કર્યો છે અને બાકીની ચર્ચા છે એ એવી રીતે આપણે આગળ ઉપર ચાલુ રાખશું અને નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે ઓલમોસ્ટ સમ્સ શરૂ થઈ જાય એ માટેની આમનોંધો અને દાખલાઓ જોવાનો પ્રયત્ન કરશું. ઓકે ડિયર સ્ટુડન્ટ, તો આજે જે કાંઈ પણ સમજાવ્યું છે એક વખત એને ઓબ્ઝર્વ કરી લેજો, બોર્ડ પર લખેલા મુદ્દાઓને નોટ કરજો. તમે તમારી કોર્પોરેટ એકાઉન્ટની એક ફેરબુક પણ બનાવી દેજો અને મારા દ્વારા કરાવવામાં આવતા તમામ મુદ્દાઓ, દાખલાઓ એ બધું જ તમે તમારી ફેરબુકમાં લખતા રહેજો. તો તમારી યુનિવર્સિટીની જ્યારે એક્ઝામ આવશે ત્યારે ખૂબ સરળ કામ છે બની જશે. Is that okay dear students? So today we should keep stop till this day and next one will continue with the same manner dear students. Have a nice day to all.